જોરદાર ગેમિંગ ઝોન છે હો ભાઈ ભાવનગર હિમાલય મોલ નું. કેમ છો તમે? મજામાં દશો તો ફરી એકવાર આપણા ભાંગા ટાંગા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ આજની સવાર તો આપણે 5:30 થઈ ગઈ હતી, પણ અત્યારે તો ભાઈ જો 6:30 વાગી જશે. કેમ કે આજે આપણે જવાનું છે ભાવનગર. ભાઈબંધને જો કે ફોન કર્યો છે, 4-5 ફોન કર્યા પછી આપણો ફોન ઉપાડે એ આપણો ભાઈબંધ ભાઈ. એટલે ભાઈબંધ તો કોટડાનો છે, આપણે બસ પણ ઈદ આવવાની છે કોટડાની. એટલે આપણે કોટડાવાળી બસમાં ભાવનગર જવાનું છે. તો વિડીયોમાં બનાવી રહેજો ઠેઠ સુધી. તો ભાઈ આપણી બસ તળાજામાં ઊભી રાખી છે, કેમ કે કંઈક ખરાબી આવી જશે એટલે ઊભી રાખી. ભાઈબંધને માવા ખાવા છે એટલે આપણે લઈ આવીએ ભાઈ. આપણે તો ખાતા નહીં, પણ ભાઈબંધ ખાય એટલે ભાઈબંધ આપણે જવું પડે. જોવા કે છે આપણે માવો તો લઈ લીધો છે ને અમે ઊભા છીએ. એટલે ભાઈ હવે કેટલા 2 વર્ષ આ બસમાં ટ્રાવેલ કરેલું છે, કેમ કે આપણે ભાવનગર હોસ્ટેલમાં હતા ને 2 વર્ષ, એટલે આપણે રજાવું પડે એમ અપડાઉન કરતા એમ. અત્યારે થોડીક નવીન લાગે, કારણ કે વરદી પછી આ બસમાં અમે બેઠા ને ભાઈ. વરદી ટીચર મારો મિત્ર ત્યાં આવે છે ને, વરદી પછી મેળો બોર્ડ એક્ઝામ પછી મેળા દેવો છે. હજી એક મિત્ર છે આપણે જે આવ્યો ને, કારણ કે હજી એ હોસ્ટેલમાં છે પણ બીજી. હવે આપણે અત્યારે તળાજા થઈ અને ભાવનગર પૂગતા આપણે કલાક ઈ જાય. તો હવે ભાગું બસમાં હાલો માવો ખાઈ લે. બસમાં ટ્રાન્સફર કરે છે એટલે આપણે જગ્યા વી જાય છે, ઉભા રહેવાનો વારો આવશે એવું લાગે છે. કેવું લાગે છે? આપણે 2-2.5 કલાકના સફર પછી અમે આવી ગયા છીએ ભાવનગર ને ભાઈ. ભૂખ લાગી છે ભાઈ ફૂલે ફૂલ, કેમ કે સવારથી ના નીકળી ગયા છીએ કઈ ખાધું નહીં. જેવું તેવું નાસ્તો કર્યો હતો આપણે, પણ ભૂખ લાગી છે ભાઈ ફૂલ. હવે ભાઈ આપણું માવો અમે આવી ગયા છીએ બિઝનેસ સેન્ટરમાં. જો તમે આ છે બિઝનેસ સેન્ટર. મોબાઈલનું ભાઈ ગમે એ કરાવવું હોય ને તો અહીંયા બધું થઈ રહે ભાઈ. કવડા મોટા મરસા છે એ તે પીળા ભાઈ. આપણા ગામડામાં તો જોવા ન મળે, સિટીમાં જોવા મળતા હોય. અત્યારે સુરતમાં તો ભાઈ જોવા મળે, આપણને પીળા દેખાણા છે ભાઈ. તો ગામ મોટા મોટા મરસા. ભાઈ ભૂખ લાગી છે, નાસ્તો કરવાનું કરવું જોઈએ ને. આજે તમને બતાવશે યાર અમારી જૂની હોસ્ટેલ, તમે જોવો ખાલી વિડીયોમાં. તમે આવી ગયા છે હું મારો ભાઈ બનાવે. દાળ કસોરી 2 લઈ લીધી છે ભાઈ, કારણ કે બહાર ગયા હવે આપણે અહીંયા 2 વાર અહીંયા ખાધો, અહીંયા નાસ્તો કર્યો ભાઈ. હવે નાસ્તો કરી લઈએ ભાઈ. દાળ કસોરી આવી ગઈ છે, હવે નાસ્તો કરી લઈએ ભાઈ જેવો તેવો. કરી લીધો છે, હવે આપણે આપણી જૂની હોસ્ટેલે જવું. 2 વર્ષ ભણેલો છું. હવે રિક્ષા ગોતી જાય આપણે રોવા પરી વાટવાળા. હવે અમે ઉતરી તો જાસી ખેડૂવાસમાં. હવે આપણે કપાવાના છે વાહ. આ મિત્ર છે આવજો ભાઈ. હા એમ બરાબર. આ જો આ મિત્રો છે ને ભાઈ, આપણને જોઈને એની બાપાની ગાડી હોય જતો રજામાં ગયેલો હતો ભાઈ ઘરે હોસ્ટેલ વાલી. આપણને જોઈને ભાઈ ઊભો રહી ગયો છે, એટલે અમે હારે જ ભણતા. હું સાહિલ શર્માય છે ભાઈ, કઈ બોલતો જ કપાવા. તો હજી અમે 1.5 કલાકથી ઊભા છીએ, હજી આપણે ઝોલીમાં વારો આવ્યો ને જોવાય. હજી ખમવું જાય પછી આપણો વારો આવી જાય વાળ કપાવાનો. આપણા વાળ કપાઈને રેડી છે ને ગાય અત્યારે ફીટ 1 વાગી જશે. આપણે 11 વાગ્યાના બેઠા, અત્યારે વારો આવ્યો છે. હવે હજી આપણે 4:30ની બસ છે ઘરે જવા માટેની, એટલે ત્યાં સુધી આપણે જે રખડવાનું છે. ભાઈબંધ એક જઈ છે જેને ફોન કર્યો છે, પણ કામે ગયેલો છે. આવે છે એનો ગાડીનો કોન્ટેક્ટ થયો ને. ગાઈઝ અમે આવી ગયા છીએ બિઝનેસ સેન્ટરમાં, કેમ કે ભાઈબંધને બોલાવ્યો છે. ને આપણે રિક્ષામાં બેઠા નહોતા, લિફ્ટ નાખી હતી ભાઈબંધને આપી તો દીધી. એક ગાડીમાં છોકરો હતો હોય એને લિફ્ટમાં આપી લે એ પૂગી જવાય. અત્યારે તો આપણે એક ભાઈબંધ આવે છે, એને વાટે બેઠા છીએ. પછી વિચારી કઈ બાજુ રખડવા જવું. ભાઈબંધ વાટે તો ઘણી વખત આમ ઘણો ટાઈમ દીધો એને વાટે બેઠા બેઠા, પણ હજી આવ્યો નહીં ભાઈબંધ. એટલે હવે તમને બતાવી કે રવિવારીની બજાર જોવો તમે. હા ભાઈ ભાવનગરની બજાર છે, જોવો તમે. અમે ભાઈ 2 વાર અહીંયા રહ્યા ને, એટલે રવિવારે દર રવિવારે પૂગી જતા ભાઈ. હા અમુક રવિવાર મિસ થઈ જતો, કારણ કે આવવા ન દેતા. આજ તો ભાઈ રવિવાર નથી એટલે ટ્રાફિક હજી થોડુંક ઓછું છે. રવિવારે તો યાર ફૂલ ટ્રાફિક હોય. તો આજ તો ટ્રાફિક છે જ તે, જોવો તમે. રીતનું તો કઈ ઓલું છે બજાર છે, જોવો તમે આ રીતનું. ગાય તમને મોરે મોરો આપી દે. એક દાદા ગાડી હતો
પાર્ટીવાળીને આવતો હતો દાદા ઠોકી દે તો રહી ગયો. આપણે વિડીયો શરૂ હતો. હવે આપણે બજારમાં જાય છીએ ભાઈબંધના કપડાં લેવા છે. કપડાં ધાનમાં આવે તો કપડાં લેવું ને રહેવા દેવું. હવે આપણો મિત્ર મળી જશે. શું હાલે મિત્ર? ભાઈને સબસ્ક્રાઈબ કરી દીધો છે ભાઈ. આપણે 2 સબસ્ક્રાઈબ વધારે છે ભાઈબંધે, એટલે આપણા ભાઈનો આભાર માનો હતો. થેન્ક યુ મને તમારે. આપણે ઘડિયાળ જોડાઈ લીધી છે, બ્લેક થાર છે, કલર જોરદાર છે ભાઈ ને. તો ભાઈ અમે આંબા ચોક વિસ્તારમાં આવી જશે. એમ કે કપડાની મેન બજાર ભાઈ અહીંયા છે આંબા ચોક વિસ્તારમાં. આ રીતની કંઈક બજાર છે ભાઈ. અમે કપડા ધોવા ગયેલા હતા દુકાનમાં, પણ કઈ ધાનમાં આવ્યા નહીં ભાઈ. હવે તમે જાય છીએ આમ થોડા બધું ને અહીંયા છે ભાઈ સોર બજાર વાળી બજાર જો તમે. આપણે ના જવાનું તો છે નહીં, આપણે જવાનું છે બજારમાં. પેલા સોરી બજારમાં હું તળાવમાં જવાનું છે હજી. કારુના હાલા જઈએ છીએ ભાઈ. હાલીને વધારે કપડા બધું દેખાય એમ સાહેબ. આપણે ભાવનગરની ગુજરી બજાર જવા દઉં. રવિવારે તો ભાઈ ફૂલ છે ને, ફૂલા ફૂલ ગળજી ભાઈ રવિવારીમાંથી. તો કે માર્કેટ તો ભરાણેલી જ હોય કપડાની. આ રીતની બજાર છે ભાઈ. ભાઈબંધ હતો એ આપણને બસ સ્ટેન્ડ ઉતારી મૂકે છે, કેમ કે એના ભાઈબંધને ડ્રોપ કરવા આવ્યો હતો. એટલે માણસને યાદ જોયું હું માણસાઈ તો જે આપણે છે ભાઈ ગુજરાતમાં લોકો આમ ના નથી પડતા, લીપ આપી દે છે. અત્યારે તમે ઊભા રહી ગયા છે ભાઈ. આભાર યાર. વિક્ટોરિયા પાર્ક જોવો તમે. પણ આપણે ના ને જવાનું, અત્યારે આપણે જવાનું છે હિમાલય મોલ બાજુ. ત્યાં ભાઈ આપણને આજ ત્રીજી લીફ મળી ગઈ હતી, એટલે આપણે પૂગી જવું હિમાલય મોલ બાજુ. હજી અહીંથી ઘણું બધું આઘું છે, પણ કદાચ હજી એકાદી લીફ મળી જાય ભગવાનની દયાથી તો ના પૂગી જાય. આપણે ભાઈ અત્યારે 3:30 વાગ્યા છે, 4:30ની બસ છે. કેમ ફેમિલી અમે બે હાલી જશે 300-400 મીટર જેવું હાલ્યા છે. ચોથી લીફ મળી પૈકીના ને ભાઈ. જો અહીંયા ટાવર છે ને એને સામેથી હિમાલય મોલ છે ગાય. આની એડો જો ગાય વિક્ટોરિયા પાર્ક છે. તો આ રહ્યો એ વિક્ટોરિયા પાર્ક છે. બધું હાલીને અમે આવી જશે ફાઇનલી હિમાલય મોલમાં. ને ભાઈ આપણે જે ઓલો થાંભલાની વાત કરી હતી એક્ઝેક્ટ એની સામે નથી. થાંભલો થોડોક પહેલા છે ને ભાઈ એની આગળ ભાઈ છે. આગળ એમને એમ લાગતું હતું હિમાલય ના છે, તો એવું નથી, થોડોક આગળ છે. આપણે હિમાલય મોલમાં એન્ટર થઈ ગયા છીએ ને આ ઓટોમેટિક સીડી છે ભાઈ. ઘણા ખરા જોઈએ છે ભાવનગર આવે એટલે હિમાલય મોલમાં તો તમે ભાઈ લોકો આવતા જ હોય છે. આ તો જોઈએ તો કઈ મોટી વાત નહીં, નોર્મલ જ વસ્તુ છે કઈ. ટ્રેન્ડિંગ કપડાં છે છોકરીઓ માટે છે ભાઈઓ માટે. તો કઈ તમે શોરૂમમાં પેડા કેમ લાગે? સારા જ લાગે યાર. ઉગી જશે ગેમ ઝોન ની સામે ને બતાવીએ ગેમ ઝોનમાં આપણે જવાનું તો નહીં, પણ ગેમ ઝોન છે કે જો વચમાં તો ટૂંક સમય માટે બંધ થઈ ગયું હતું, હવે પાછું શરૂ થઈ ગયું છે. જોરદાર ગેમિંગ ઝોન છે હો ભાઈ ભાવનગર હિમાલય મોલનું. ફિલ્મ સ્ટોકી સાઈડ છે, થિયેટર છે ભાઈ. જો તમે આવડા લેટેસ્ટ ફિલ્મ આવેલા છે અત્યારે. તો એની સામે જે કોસ્ટ હાઉસ હતું ને એ અત્યારે રહ્યું નથી ભાઈ, બદલાઈ ગયું છે. હું પણ ઘણા સમય પછી આવ્યો છું, મને ખબર ને શું થઈ ગયું છે. ના અંદર તો જવા દેતા ને. આ જો ગેમિંગ ઝોનની સામે તો એક્ઝેક્ટ હતું ગેસ્ટ હાઉસ. તમે આવી જઈશું ઝુડિયોમાં. ઝુડિયોની બજારમાં અત્યારે સ્કીમ તો નથી ગઈ. કપડાં બાકી જોરદાર છે. કાફિલ શેના કપડા? તો મોટા જોરદાર ભાવ બહુ છે. 900 રૂપિયા MRP છે બધાને. સ્ટોક તો બાકી સારો છે જોરદાર. અત્યારે તો ગાઈસ આપણે નીકળી જશે હિમાલય મોલ ની બહાર, કેમ કે હવે આપણે થઈ રહ્યો છે બસનો ટાઈમ. હવે આપણે જવાનું છે આપણા ગામડે ઘરે. તો ભાઈ આ રેકડી ઉપર અમને નાસ્તો કરવા ઉભા રહી ગયા છીએ. પહેલી ભાવનગરની પાણીપુરી ખાતા નહીં ભાઈ. તો એ તો કે નક્કીનું આપણે પાણીપુરીનો નાસ્તો કરી લીધો છે. હવે થોડીક એનર્જી આવી જશે. હું મારો ભાઈ પા હાલવા મળ્યા છીએ. હવે સર જગાતના કાકા ટોપથી શંકરે જવું જોઈએ, કેમ કે અમારી બસ ત્યાં આવવાની છે. ફૂલ ટાઈમ ગયો છે ભાઈ. ને ભાઈ કરમ કરવા જઈએ તો કાન પી જાય છે. એકવાર દુકાન વાળો બસારો તપી ગયો. આ વખતે પાણી જવાય છે પાણીપુરી વાળો. આવો કેર ભાઈ યાર, એટલે ભૂલતે થઈ ગયું એવું હતું ભાઈ.
ઢોળાઈ ગયા. હવે અમે બે હાલા જઈએ છીએ ભાઈ રસ્તા ઉપર. કલરનો આપણા દેશનો ભાઈ જો નકશો દેખાઈ જશે યાર, ગોલ્ડન. તો ગાઈઝ આપણને મળી જતી 5મી લિફ્ટ. એ થોડે સુધીની મેળવી, પણ ભાઈ બને લિફ્ટ આપી વાત મહત્વની છે. લિફ્ટ બીજા કોઈ તો યાર ઊભા ન રાખતા, ઊભા રાખી દે છે, એમાં નાય નથી. હવે બસ સુકાઈ જાય નહીં તો સારું ગાઈઝ આ વખતે જાય છે આયલા જઈ ધીમે ધીમે. આપણને 6ઠ્ઠા નંબરની લિફ્ટ મળી ગઈ હતી. અત્યારે આ બ્રિજ છે ને પૂગી જશે કાળા નાળાનો. આપણે જવાનું છે રામ મંદિર. તમે બે આયલા જઈ પેલા રામ મંદિર હતો. હા જગતનાકા જવાનું છે. હાલો ગાય જગતનાકા જવાનું છે. અમે આયલા જઈએ તો ગાય અમે જગતનાકા આવી ગયા છીએ. અહીંયા બેઠા છીએ ભાઈ પાનના ગલે. બસ વાટે છીએ અમારી બસ આવે એટલે ભાઈ બે જઈ. સવારમાં બસમાં આવ્યા તો એ જ બસમાં જવાનું છે બહુ. બરાબર આ પણ તૈયારી છે ગાઈશ. ત્યારે ગાઈશ અમે બસમાં બેસી ગયા છીએ. હવે નીકળી ગયા છીએ મારા ઘર જવા તરફ. અત્યારે તો ગાઈશ હાવ ઠાકી ગયેલા છે. અત્યારે તો ગાય તમે પાછા ગામ પૂજા છે. બસ ઉભી રીતની છે આપણી. ડ્રાઈવરનો સીટ બસ થઈ ગઈ. ડ્રાઈવરની સીટ છે. અમે બેઠા છીએ. હવે આપણું ગામ આવવાનું એટલે આપણે ઉતરી જવું. આપણે ભાઈબંધ કેમેરામેન છે એનું આપણું ગામ મટીને આપણે એનું ગામ છે એટલે ના ઉતરશે. આપણે એની પહેલાં ઉતરી જવાનું છે. ગાય આપણે ઘરે તો છે પણ ઓમકાર ધાબે આપણે ઉતરી ગયા છીએ. જેમ કે લેવાનું છે મંચુરિયનનું ખાવા હતું. તો એ ભાઈબંધને ફોન કર્યો છે એટલે આપણને લેવા આવે છે. તો એ ભાઈજી કહે ઘરે હવે મોડું થઈ ગયું છે. 8 વાગી ગયા છે. ફાઇનલી કહે છે આપણે ઘરે તો નહીં પણ ભાઈબંધના ઘરે આવી જશું. કેમ કે આપણે વિડીયો એડિટ કરવાનું છે. આપણે ગાડીનું જે વિનુકાન કીધું છે ગાડી લઈને તો આપણે લઈ ગયા છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળ્યા એક નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. બાય બાય.